મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં જોવામાં આવે તો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા જે ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક અને અન્ય બિન શૈક્ષણિક સ્ટાફ માટે ભરતી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે, જેમાં કુલ શિક્ષકોની જગ્યાઓ 5400+ જેટલી અંદાજે છે. ત્યારબાદ બિન શૈક્ષણિક સ્ટાફની 1620 જેટલી જગ્યાઓ છે. પગારની વાત કરવામાં આવે તો પોસ્ટ મુજબ રહેશે, જેમાં પીજીટી અથવા ટીજીટી શિક્ષક માટે 44,900+ જેટલો રહેશે. કુલ જગ્યાની વાત કરવામાં આવે તો 7267, જેમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક તે તમામ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ લાયકાત અરજી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો EMRSS એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સિલેક્શન એક્ઝામ 2025. તો આ સંપૂર્ણ ઇન્ફોર્મેશન બુલેટિન છે, જેમાંથી આપણે આજની માહિતી મેળવીશું. તો મિત્રો સૌપ્રથમ જે એક્ઝામ ફીની વાત કરવામાં આવે તો અહીં દર્શાવેલું છે પ્રિન્સિપલ અને ટીજીટી શિક્ષક અને નોન ટીચિંગ સ્ટાફ માટે જે કેટલી એપ્લિકેશન ફીસ અથવા પ્રોસેસિંગ ફી રહેશે એ ફિમેલ SC ST PW કેન્ડિડેટ માટે અને આ અન્ય કેન્ડિડેટ માટે છે. તો અહીં તમે નજર મારી શકો છો કે કેટલી તમારે જે એપ્લિકેશન ફીસ પે કરવાની રહેશે. ત્યારબાદ અહીં સૌપ્રથમ જે જગ્યાઓ જોવામાં આવે તો આપણે આગળ જોયું તો કુલ 7267 જેટલી જગ્યાઓ છે. ત્યારબાદ જે પોસ્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે તો તમે અહીં જોઈ શકો છો પીજીટી ટીજીટી શિક્ષક માટે જે અંદાજે 5400 જેટલી જગ્યાઓ. ત્યારબાદ જે અન્ય હોસ્ટેલ વોર્ડન છે, એકાઉન્ટન્ટ છે, લેબ અટેન્ડન્ટ છે માટે પણ જગ્યાઓ જે મૂકવામાં આવેલી છે. તો તમે વિષયવાર પણ અહીં જગ્યાઓ જોઈ શકો છો પીજીટી માટે. ત્યારબાદ જે ટીજીટીની પણ જે વિષયવાર જગ્યાઓ આપેલી છે તે પણ તમે અહીં જોઈ શકો છો. એ તમામ વિષય ભાષાવાર જેટલી જગ્યાઓ આપેલી છે. નોન ટીચિંગ સ્ટાફની પણ જે કેટેગરી વાઇઝ અને જે પોસ્ટ વાઇઝ જગ્યાઓ 1620 છે તે પણ અહીં દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ જે પોસ્ટ ડિટેલ્સ એન્ડ લેવલ ઓફ પે એટલે કે પગાર ધોરણની વાત કરવામાં આવે તો જે 10 પોસ્ટ છે તેના માટે અલગ અલગ પગાર ધોરણ દર્શાવેલું છે. એમાં પ્રિન્સિપાલ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર છે, ટીજીટી છે. ત્યારબાદ નોન ટીચિંગ સ્ટાફ માટે પણ તમે પગાર ધોરણ જોઈ શકો છો. ખૂબ સારું એવું પગાર ધોરણ આપવામાં આવી રહેલું છે. એમાં શિક્ષકો માટે 44,900, ટીજીટી માટે અને પીજીટી માટે 47,600 રહેશે. ત્યારબાદ અન્ય પણ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ જે મોડ ઓફ એક્ઝામિનેશન એટલે કે સ્કીમ ઓફ એક્ઝામિનેશન એટલે કે સિલેબસ અને કેટલા માર્ક્સ છે તેની સંપૂર્ણ પોસ્ટ વાઇઝ અહીં માહિતી આપવામાં આવેલી છે. અને આની સંપૂર્ણ PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાંથી તમે વાંચી શકો છો. ખૂબ ડિટેલમાં દરેક પોસ્ટ માટેની માહિતી આપવામાં આવેલી છે, તો ત્યાંથી તમને PDF પણ મળી જશે. ત્યારબાદ જે ડેટ્સ અને ઓનલાઈન સબમિશન એપ્લિકેશન ફોર્મની માહિતી પણ આપવામાં આવેલી છે, તો તે પણ તમે જોઈ શકો છો. એની ડિટેલ PDF આપણા વોટ્સએપ ગ્રુપ પર મુકાઈ જશે, તો તે પણ તમે વાંચી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.